નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશેની વાત કરતા રહેલા છે, પાઠની ચર્ચા કરતા રહેલા છે. આગળ આપણે વિવિધ રોગોના દવાઓ બનાવવા માટે, દાખલા તરીકે ઇન્સ્યુલિન બનાવવા માટે, આ ઉપરાંત ખેતીવાડીમાં જમીન પરિવર્તિત વનસ્પતિ CMO વગેરે બનાવવામાં બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોનું મહત્વ શીખ્યા. આજે આપણે શીખવાનું છે રોગોના પ્રારંભિક નિદાન કરવા માટેની પદ્ધતિઓ. તો આને આણ્વિક ક્ષેત્રે પણ કહેવાય. આણ્વિક ક્ષેત્રે બાયોટેકનોલોજીનું મહત્વ. આણ્વિક એટલે કે કોષના સ્તરે જઈને તેના અણુઓની રચના સમજવી અને તેમાં થઈ ગયેલા ફેરફારોને નોંધવા. ત્યારે આપણે જોઈએ કે બાયોટેકનોલોજીનું નિદાન દ્વારા કેવી રીતે ઉપયોગ કરીને આવા રોગોના પ્રારંભિક નિદાન કરી શકાય કે જે અતિ ભયંકર અથવા તો જીવલેણ રોગો છે. તો તેના વિશેની સમજૂતી છે આજે. પ્રશ્ન તો એવો છે કે રોગોના પ્રારંભિક નિદાન કરવા માટેની પદ્ધતિ અથવા તો આણ્વિક ક્ષેત્રે બાયોટેકનોલોજીનું પ્રદાન અથવા તો રોગના નિદાન ક્ષેત્રે આ PCR અને ELISA ટેસ્ટ જે આગળ આપણે શીખી ગયા હતા HIV ટેસ્ટ માટેનું. તો આ PCR છે પોલિમરેઝ ચેન રિએક્શન પૂરું નામ છે. આજની જ તમે વાત કરું, આજે તમે કદાચ ન્યૂઝપેપર વાંચ્યા હશે. જે કોરોના વાયરસના સંદર્ભમાં ગવર્મેન્ટે રાજ્ય સરકારને એવી સૂચના આપી કે તમે પેશન્ટના સંભવિત કોઈ પેશન્ટ છે તો એના PCR ટેસ્ટ કરો. કોરોના ટેસ્ટ પહેલાની જેના માટે 12 કલાક જેવો સમય લાગે અથવા તો 8 કલાકથી પણ વધારે સમય લાગે. પ્રોસેસિંગ ગાળો 8 કલાકનો છે કોરોના ટેસ્ટનો. પણ જે પટ્ટીથી કરે છે એમાં ઝડપથી એનું રિઝલ્ટ મળે છે. પરંતુ કોઈ લક્ષણો જ્યારે ન દેખાતા હોય કોઈ રોગના, ત્યારે આ PCR પદ્ધતિ છે એ સૌથી અગત્યની બની છે. પોલી એટલે એક કરતા વધારે, મોનોમર એકમો જ્યારે એક કરતા વધારે સાથે જોડાય એકબીજા અણુ તો એને પોલિમરેઝ કહેવાય. ચેન એટલે શૃંખલા અને એમાં થતો રિએક્શન એટલે કે ફેરફાર PCR. જો કે કોઈ ગુજરાતી વર્ડ નથી, મતલબ સમજવા માટે તમને આ શબ્દ ફોડીને કહું છું, પણ કોઈ હું ગુજરાતી નથી. એનું ટોટલ નામ આવું છે પોલિમરેઝ ચેન રિએક્શન. જ્યારે કોઈ રોગવાહકો એટલે કે જ્યારે કોઈ બેક્ટેરિયા અને ખાસ કરીને વાયરસ તમારા બોડીમાં ખૂબ ઓછી માત્રામાં છે, અત્યારે એના કોઈ લક્ષણો આપણને દેખાતા નથી અથવા એના કોઈ સિમ્પટમ્સ પ્રદર્શિત થતા નથી, તમારા બોડીમાં એનું કોઈ રિએક્શન દેખાતું નથી, ત્યારે આ રોગના ચિહ્નો સ્પષ્ટ નથી હોતા, ત્યારે પણ આ PCR પોલિમરેઝ ચેનની મદદથી રોગકારકના DNA વિશેની માહિતી છે એ પ્રવર્ધક દ્વારા જાણી શકાય. આટલા માટે કોઈ સંભવિત HIV નો દર્દી છે, માની લો કે HIV વિશે આપણે શીખી ગયા કે જેના કારણે AIDS થાય. આ HIV વાયરસ શરૂઆતના 10 વર્ષના ગાળામાં એના કોઈ સિમ્પટમ દેખાતા નથી, પરંતુ બીજા કોઈ અન્ય બોડીમાં ફેરફાર થાય ત્યારે જો તમારે જાણવું હોય કે આની આટલી બધી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો એનું રીઝન HIV તો નથી ને. તો આ જાણવા માટે થઈને તમારે PCR ટેસ્ટ કરાવવી પડે. જો કે આપણા અભ્યાસક્રમમાં PCR ની પદ્ધતિ અથવા તો એ કેવી રીતે થાય એની કોઈ સમજૂતી નથી, ખાલી એનું મહત્વ બતાવ્યું છે કે જે બાયોટેકનોલોજી આધારિત છે. કારણ કે
કેન્સરના દર્દીઓમાં કેન્સર એ મોટા ભાગે આનુવંશિક નથી, પરંતુ આપણે શીખી ગયા કે જો એક જ પેઢીમાં એટલે કે લોહીના સંબંધોમાં જો વારંવાર કોઈ આવા પેશન્ટો જોવા મળે 4 થી 5, ત્યારે જે અત્યારે કોઈ પણ કેન્સરના લક્ષણો નથી, પરંતુ એની પેઢીમાં આગળના વર્ષોમાં 4-5 કેસ આવા કેન્સરના બન્યા, તો આવી વ્યક્તિને આવા પીસીઆર કરાય કે આગળથી જાણી શકે, એટલે કે આગળથી સંભવિત પેશન્ટ છે એના માટે થઈને એના દર્દીઓમાં જે જનીનોમાં વિકૃતિ છે તે આ પીસીઆર પદ્ધતિથી નોંધી શકાય. એક વિદેશી જાણીતી અભિનેત્રી છે કે જેના ફેમિલીમાં 4 થી 5 કેસ આ કેન્સરના જોવા મળ્યા, ત્યારે એને આગળથી હજીને કોઈ લક્ષણો નહોતા, છતાં પણ એને આગળથી સંભવિત આવો રોગ ન થાય તેના માટે થઈને પીસીઆર ટેસ્ટ કરાવ્યા, જેને BRS1 ને BRS2 કહેવાય, જો કે આપણા અભ્યાસક્રમમાં નથી, પણ એ પીસીઆર પદ્ધતિ છે. તો એને ખબર પડી કે મારા જનીનોમાં પણ આવી વિકૃતિ છે અને મને પણ બ્રેસ્ટનું કેન્સર થઈ શકે, અને તેણે આગળથી જ પોતાના બ્રેસ્ટને રિમૂવ કરાવીને કૃત્રિમ બ્રેસ્ટ છે તે નખાવી દીધા. કહેવાનો મતલબ મારો એ છે કે એચઆઈવી, કેન્સર, અન્ય જે આનુવંશિક રોગો છે કે જે આગળની પેઢીમાં જોવા મળતા હતા, તે પછીની પેઢીમાં એ લક્ષણો, એ જનીનો વિકૃત છે કે નહીં, લક્ષણો તો નથી દેખાતા, પણ એવા જનીનોની હાજરી તેના ડીએનએમાં જોવા મળે કે નહીં, આ જાણવા માટે થઈને આ બાયોટેકનોલોજી આધારિત જે પીસીઆર છે ટેસ્ટ છે તેની મદદથી આપણે જાણી શકીએ. એટલે આપણા માનવ જાત માટે સૌથી મોટી એક આ ફાયદાકારક ઘટના અથવા તો પદ્ધતિ છે, કારણ કે કોઈ સંભવિત રોગની જાણકારી તમને અગાઉથી મળી શકે. ત્યારે આપણે આ પેલી નિદાન કસોટી હતી પીસીઆર, આપણો મૂળ મુદ્દો હતો રોગોના પ્રારંભિક નિદાનમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન. ત્યારે આપણે બીજું જોઈએ એલિઝા પદ્ધતિ, કે જે એચઆઈવી અને તેના રોગો વિશેની માહિતી મેળવવા માટે થઈને આપણે એને ઉપયોગ કરતા હતા. ત્યારે આ એલિઝા એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસ્ટોમલ એસેય, એલિઝા આ પદ્ધતિ છે એ એન્ટીજન અને એન્ટીબોડીના પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે. એનો મતલબ એમ થયો કે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના વાયરસ અથવા કોઈ પણ બહારનો આવો રોગકારક ઘટક જેને આપણે એન્ટીજન તરીકે ઓળખીએ કે બોડીમાં દાખલ થાય ત્યારે તેના સામે રિસ્પોન્સ બતાવે બોડી, અને એને એન્ટીબોડી તૈયાર કરે, એની વિરુદ્ધના અણુઓ તૈયાર કરે જેને મારી નાખવા. તો આ બંને ક્રિયા ઉપરથી તમે આ એલિઝા ટેસ્ટ થયો કે એમાં ખાસ કરીને પ્રોટીન, ગ્લાયકોજન વગેરે એન્ટીજન અથવા તો રોગકારકો વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગના સંક્રમણની તપાસ કરવામાં આવે. ખાસ કરીને ગ્લાયકોજન અને પ્રોટીનના અણુઓ શરીરમાં દાખલ કરીને એની સાથે એન્ટીબોડી અને એન્ટીજનની જે પ્રક્રિયા થાય તેની આધારે એચઆઈવી ટેસ્ટ પણ આ એલિઝા દ્વારા કરી શકાય. તો આ પણ એક આણ્વિક સ્તરે બાયોટેકનોલોજીનું ખૂબ અગત્યનું પ્રદાન છે. બીજું છે ઓટો રેડિયોગ્રાફી. વિદ્યાર્થી મિત્રો, ડીએનએ એક શૃંખલામાં છે. દરેક સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. આવા ડીએનએ અથવા આરએનએ સાથે કોઈ રેડિયોએક્ટિવ પદાર્થને તમે જોડી દો, એટલે આપણે પ્રોબ કહીએ. પ્રોબ કોઈ નાના એવા સૂક્ષ્મ રેડિયોએક્ટિવને આવા કોષના
જનીન દ્રવ્ય સાથે જ્યારે તમે જોડી દો, પછી ડીએનએ હોય કે આરએનએ હોય, અને તેના પૂરક ડીએનએ સાથે તેને સંકલિત કરવામાં આવે, કોઈ પણ સજીવના શરીરના બોડીની અંદર, ત્યારે ક્લોનમાં આ વિકૃત જનીનો છે એ ફોટોગ્રાફી ફિલ્મો પર દેખાતા નથી. કારણ એનું એ છે કે એટલા જનીનો આ ફોટો ફિલ્મોગ્રાફી ઉપર દેખાશે કે જે આપણે બહારથી જે રેડિયોએક્ટિવ ફ્લો દાખલ કર્યું તે આપણા જનીનો છે, જે તંદુરસ્ત જનીનો છે, ખામી વગરના, એની સાથે જોઈન્ટ થશે. તેથી તેનું ફિલ્માંકન ફોટોગ્રાફી પ્લેટ ઉપર થશે. પરંતુ જેટલા વિકૃત જનીનો છે, વિકૃત જનીન એ પ્રોબ સાથે પૂરક નથી, તેથી તેનું ચિત્ર એટલે કે ફોટોગ્રાફ અથવા તો આપણે એને ફિલ્મગ્રાફી કહીએ, ફોટોગ્રાફી, એ એના ઉપર ઉપસી નહીં આવે. જેમ આપણે એક્સ-રે કરીએ તો એના પાર્ટ દેખાય, એમ આ એક સૂક્ષ્મ સ્તરે થતી કસોટી છે કે જેમાં સજીવના શરીરમાં કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ રુધિર મારફતે દાખલ કરે, જે દરેક સેલ ઉપયોગમાં લેશે. એ સેલના ડીએનએ માં અથવા તો જનીન દ્રવ્ય આરએનએ હોય તો આરએનએ સાથે આવું પ્રોબ જોડાશે અને એનું ફિલ્માંકન ફોટોગ્રાફી પ્લેટ ઉપર થશે. પણ જો જનીન ખામી વગરના હશે, તો જો ખામીયુક્ત જનીન હશે તો એનું ફિલ્માંકન ફોટોગ્રાફી ઉપર નહીં થાય, તો એના ઉપરથી આપણે સંભવિત જે રોગ છે એની જાણકારી કે આટલા જનીનો પ્રદર્શિત નથી થતા, તો એના ઉપરથી આ ખામી આપણે ઓળખી શકીએ. તો આ રીતે પીસીઆર, એલિઝા અને ઓટો રેડિયોગ્રાફી જેવી આણ્વિક સ્તરે એટલે કે કોષના જનીન દ્રવ્યમાં દાખલ થઈને સંભવિત કે જે રોગ અથવા આવા રોગકારકો અંદર છે કે નહીં તેના સંખ્યા બહુ ઓછી છે અને રોગના લક્ષણો પણ નથી. આવા સમયે આ બાયોટેકનોલોજી આધારિત જે આણ્વિક સ્તરે નિદાન કસોટી થઈ શકે, આ ત્રણ જ નથી, આપણા અભ્યાસક્રમમાં ત્રણ છે. આવી ઘણી બધી ટેસ્ટ છે કે જે સંભવિત રોગ અને એના લક્ષણો વિશેની ભવિષ્યની માહિતી આપણને આપી શકે. ત્યારે આપણે એમ કહી શકીએ કે બાયોટેકનોલોજી એ આણ્વિક સ્તરે નિદાનમાં ખૂબ મહત્વ ધરાવે. સમજાવો તો એનું રીઝન આ છે કે ભવિષ્યમાં થનારા રોગો કે એના લક્ષણો વિશેની માહિતી આપણને અગાઉથી મળી શકે અને એનું આપણને યોગ્ય સારવાર કરી શકીએ. ત્યારે આપણો આ એક મુદ્દો હતો. બીજો લાસ્ટ મુદ્દો આપણે હવે શીખવાનો છે એના પછીનો પારજનીન પ્રાણીઓ. જેમ આપણે ખેતીવાડીમાં વનસ્પતિમાં કેટલાક જનીનો દાખલ કરીને, દાખલા તરીકે બીટી તુરિયાન્સિસ, બીટી કપાસ, બીટી મકાઈ, બીટી રીંગણ, બીટી બટાકા, બીટી ટમાટા વગેરે જનીન પરિવર્તિત વનસ્પતિઓ બનાવી હતી. તેવી રીતે જનીન પરિવર્તિત પ્રાણીઓ છે, એટલે કે તેને પારજનીન પ્રાણીઓ કહેવાય. જે પ્રાણીઓમાં ડીએનએ ને બીજા ડીએનએ ને તબદીલ કરીને એટલે કે દાખલ કરીને, એટલે કે દાખલ કરેલું એ બીજા કોઈ સજીવનું છે, એટલા માટે એના માટે વિદેશી શબ્દ વાપર્યો. વિદેશી એટલે બહારનું. માની લો કે પાકિસ્તાન માટે આપણે વિદેશી છે, બરાબર, આપણા માટે ફિલિપાઇન્સ છે વિદેશ બની ગયું, કારણ કે આપણા સિવાયનું. મતલબ આ પ્રાણીઓમાં પણ બહારના ડીએનએ ને દાખલ કરવામાં આવે ત્યારે તે હવે એક નવા જનીન સાથે નવા લક્ષણોને અભિવ્યક્ત કરશે. આવા પ્રાણીઓ ત્યારે જનીન અભિવ્યક્તિ થયેલા હોય તેવા પ્રાણીઓને પારજનીન પ્રાણી કહેવાય. સમજૂતી મળે, તમારા ધ્યાનમાં આવે એટલા માટે મેં એક ઉદાહરણ લીધું. બોર્ડની પરીક્ષામાં નીટમાં ગુજકેટમાં ઘણીવાર પ્રશ્ન પૂછાયો કે 1970 માં સૌપ્રથમ
જે આલ્ફા લેક્ટાબ્યુમિન નામનું પ્રોટીન છે તે જોવા મળે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને મહત્વનો ઘટક છે, પોષક તત્વ છે. તો આવી પારજનની ગાય જેનું નામ રોઝી આપવામાં આવ્યું હતું, જે સામાન્ય ગાયના દૂધ કરતાં વધારે આલ્ફા લેક્ટાબ્યુમિન ધરાવે છે. આવી ગાયના જનીનોમાં ડીએનએ માં બહારથી વિદેશી ડીએનએ મારફતે જનીન દાખલ કરીને વધારે સારું આવું પ્રોટીન બનાવી શકે તેવું જનીન દાખલ કરવામાં આવ્યું. હવે આવી ગાય એ પારજનની પ્રાણી તરીકે ઓળખાય છે. અલગ અલગ આવા કેટલા બધા પારજનની પ્રાણીઓ છે. મોટા ભાગની આપણી મનુષ્ય માટેની જે ટ્રીટમેન્ટની એટલે કે સારવારની રોગોના સારવારની દવાઓ છે તે શરૂઆતમાં ઉંદર છે, સસલા છે કે અન્ય પ્રાણીઓ ઉપર તેનો અખતરો કરવામાં આવે, ટ્રાયલ કરવામાં આવે, ત્યારે આવા પ્રાણીઓને પણ આપણે પારજનની તરીકે ઉપયોગ કરીએ છીએ. આ મુદ્દામાં ઘણું છે કે આવા પારજનની પ્રાણીઓથી આપણને શું ફાયદો થવાનો છે. તો અહીંયા હવે પછીના લેક્ચરમાં શીખશું કે આવા પ્રાણીઓ કઈ રીતે આપણને પારજનની પ્રાણીઓ કયા કયા ક્ષેત્રોમાં આપણને ફાયદો કરાવે છે કે જેના લીધે આપણે વધારે સારું ઉત્કૃષ્ટ અને પોષક તત્વો યુક્ત ખાદ્ય પદાર્થોનું નિર્માણ કરી શકીએ, રોગોના નિદાન કરી શકીએ પ્રાણીઓમાં. તો ફરી લેક્ચરમાં મળશું ત્યારે આજના પૂરતું અટલું રાખીએ. તમે વાંચો બુકમાંથી પણ અને પ્રશ્ન જુઓ. અહીં પૂરું કરીએ.